નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમારા ઘરમાં ટૂથપેસ્ટ તો હશે જ. હવે તમને એવું થાય કે આ કેવો પ્રશ્ન છે, ટૂથપેસ્ટનો ઉપયોગ તમે શેના માટે કરો છો? બ્રશ કરવા? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ટૂથપેસ્ટના અલગ પણ ખાસ એવા ફાયદા છે જે તમે જાણી જશો તો તમે નવાઈ પામી જવાના છો. તો આજે આપણે ટૂથપેસ્ટના 5 એવા અદ્ભુત ઉપયોગો વિશે જાણવાના છીએ જે તમારા રોજિંદા જીવનમાં તમને ખૂબ મદદ કરી શકે. તો ટૂથપેસ્ટના ઘણા બધા ઉપયોગો છે. ટૂથપેસ્ટમાં મેન્થોલ અને બેકિંગ સોડા જેવા ઘટકો હોય જે ડાઘ દૂર કરવા અને દુર્ગંધ દૂર કરવામાં તમારી મદદ કરે છે. હવે જો તમને એમ લાગે છે કે ટૂથપેસ્ટ ફક્ત મૌખિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તો તમે ખોટા છો. તમારા કપડાં સાફ કરવાથી લઈને મોબાઈલ સ્ક્રીન સાફ કરવા, ઘરેણાં પોલિશ કરવા સુધીની દરેક વસ્તુ માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો. તો સૌથી પહેલાં વાત કરીએ કે ટૂથપેસ્ટ દાંત ચમકાવવા માટે તો મદદ થાય છે, પરંતુ શૂઝ ચમકાવવા માટે મદદમાં આવી શકે. જો તમારા શૂઝ અથવા સ્નીકર્સ પર ડાઘ લાગી ગયો છે અથવા ગંદા થઈ ગયા છે તો બસ થોડી ટૂથપેસ્ટ લગાવો અને બ્રશથી ઘસવાનું શરૂ કરો. તમે જોશો કે તમારા શૂઝ નવા થઈ જશે. હવે આજકાલ તો મોબાઈલ ફોન એટલે આપણા જીવનનો અભિન્ન અંગ. જો મોબાઈલ ફોન અથવા ઘડિયાળની સ્ક્રીન પર નાના સ્ક્રેચીસ હોય તો તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો. એક સુતરાઉ કાપડ લો, તેની પર થોડી ટૂથપેસ્ટ લો અને ગોળાકાર ગતિમાં ઘસવાનું શરૂ કરો. આ સ્ક્રેચને તમે નોંધપાત્ર રીતે હળવા કરશે અને સ્કિન ચમકતી દેખાશે. હવે એ સિવાય આપણા બાથરૂમના અરીસા અથવા નળ સાફ કરવા માટે પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય. આવી જગ્યાઓ પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને ધીમે ધીમે ઘસવાનું શરૂ કરો. તમે જોશો કે ફિલિંગ અથવા તો અરીસા પર જે ડાઘ હશે તે પણ દૂર થઈ ગયા હશે. હવે ઘણીવાર કેવું થાય કે આપણા કપડા ઉપર ડાઘ પડી જાય, જેને દૂર કરવો ખૂબ અઘરો હોય. જો તમારા કપડા ઉપર હળવા પેનનો ડાઘો અથવા ખોરાક અથવા તેલનો ડાઘો થઈ ગયો હોય તો એની પર ટૂથપેસ્ટનો ઉપયોગ કરો અને બાદમાં બ્રશને મદદથી હળવા હાથે ઘસીને પાણીની મદદથી ધોઈ કાઢો. ચલો વાત કરીએ આપણા ચાંદીના દાગીના વિશે. ચાંદીના દાગીના સાફ કરવા માટે ટૂથપેસ્ટના પાવડરનો ઉપયોગ લાંબા સમયથી કરાય છે. અથવા તો તમારા જો સ્ટીલના વાસણો પર પણ ડાઘ પડી ગયા હોય તો ટૂથપેસ્ટની મદદથી એને સાફ થઈ શકશે. એ સિવાય ઓક્સિડાઇઝ સ્તરને પણ દૂર કરવામાં તમારી મદદ કરશે અને તમારી ઘરેણાની જે ચમક છે એને ફરી લાવશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેશો ખબર.com.